છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે મોટો ખુલાસો થયો છે। સમાચાર સામે આવ્યા છે તો બાળકીની બલી મામલે મોટો ખુલાસો થયો। બાળકીની બલી ચઢાવવામાં આવી હતી। બલી મામલે હવે તપાસ કરતી પોલીસે યુટર્ન માર્યો છે। તાંત્રિક વિધિમાં બાળકીની બલી કેસમાં આ મોટો ખુલાસો થયો છે। એફઆઈઆરમાં તાંત્રિક વિધિને લઈને હત્યા ન કરાયાનો દાવો કરવામાં આવ્યો। આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો ખુલાસો કરવામાં આવ્યો છે। બાળકીની બલી મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં પોલીસે યુટર્ન માર્યો છે। બલી મામલે હવે તપાસ કરવામાં આવી હતી। પોલીસે આ અંગે તપાસ કરતા જ પોલીસે યુટર્ન માર્યો છે, જેમાં તાંત્રિક વિધિમાં બાળકીની બલી કેસમાં આ મોટો ખુલાસો થયો। તો એફઆઈઆરમાં તાંત્રિક વિધિને લઈને હત્યા ન કરાયા હોવાનો ખુલાસો થયો છે, જેમાં આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી હોવાનું જણાવ્યું છે। તો આપણી સાથે એસપી જોડાઈ ચૂક્યા છે ઇમ્તિયાઝ શેખ। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો આ બાળકીની બલી મામલે મોટો ખુલાસો થયો છે સર, શું છે આખો મામલો? ખરેખર ગઈકાલે મીડિયામાં ચાલી ગયું કે તાંત્રિક વિધિથી એક બાળકીની હત્યા કરવામાં આવી અને આ વસ્તુ ચાલી કેમ કે પ્રાઇમા ફેસી એ પ્રકારની વાત ગામમાંથી બહાર આવી હતી અને એ પ્રકારે શક્યતા અમારા અધિકારી તરફથી વ્યક્ત કરાઈ હતી। પણ ખરેખર ડિટેલ તપાસ કરતા સાંજે અને સ્થળ વિઝિટ કરતા અમારી જાતે સ્થળ વિઝિટ કરતા હકીકત માલુમ પડી કે આ જે હત્યારો વ્યક્તિ છે લાલ તડવી એ ખરેખર કોઈ તાંત્રિક કે ભૂવો છે જ નહીં। એ પોતે ઘરમાં એકલવાયુ જીવન જીવતો મોકલીસ પ્રકારના વ્યક્તિત્વનો, ક્યારેક કાગળ વણવાનું, ક્યારેક ખેતમજૂરી કામ કરવાનું, રખડતું ભટકતું એકલું જીવન જીવવા વાળો વ્યક્તિ હતો। એને ગામના લોકો ક્યારેક આ મરણ જનાર છોકરીના પરિવારવાળા ખાવાનું આપતા હતા, એને ખાવાનું આપતા હતા। અને કાલે સવારે આ એકદમથી જ એને આ છોકરીને એની મમ્મીના પીઠ પાછળથી મોઢું દબાવીને ઉપાડી લીધી। એની મમ્મી આ છોકરીને છોડાવવા આવે તે દરમિયાન એની મમ્મીના હાથમાંથી નાનું બાળક જે વર્ષનું હતું એને પણ ખેંચવાનો પ્રયત્ન કર્યો અને આ છોકરીને ખેંચીને એની મમ્મીની સામે લઈ ગયો એના ઘરમાં આગળના એક રૂમમાં, જે રૂમ નાનકડો રૂમ છે 7x8નો, એ રૂમમાં એ છોકરીને એને પટકી કુવાડી તરત ઉપાડીને એની મમ્મી મરણ જનાર છોકરીની અને બાકીના ગામના 2 થી 3 લોકોની હાજરીમાં છોકરી ઉપર કુવાડીનો એક ઘા મારીને છોકરીને મારી નાખી। હવે આ બાબતમાં બીજી વસ્તુ એ મારે તમને કહેવાની થાય છે કે જે રૂમ છે એ રૂમની અંદર જ એક માતાજીનું નાનકડું મંદિર છે। તો આ જ્યારે છોકરીને કુહાડી મારીને ઘા મારવામાં આવ્યો ગળા ઉપર, તો લોહીના જે ફુવારા ઉડ્યા એ ફુવારા ચારો દિશામાં ફેલાયા છે, તે મંદિર પર પણ ફેલાયા છે। એટલે ખરેખર આ વ્યક્તિ પછી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, ગામ લોકોએ એને પકડ્યો। એટલે એ પછી પોલીસ તરફ પહોંચી, પોલીસે તરત એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું। તો પહેલા તો પોલીસને એને એ પ્રકારે ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો કે આ મરણ જનાર છોકરીના પિતાએ મારી સગી બહેનને મારીને તળાવમાં ફેંકી દીધી છે, જે બાબતે તરત જ પોલીસે તપાસ ચાલુ કરી। તો ગામમાંથી હકીકત મળી કે આવો બનાવ નજીકના નહીં પણ દૂર દૂરના કોઈ ભૂતકાળમાં બન્યો નથી અને આની બેન ખરેખર લગ્ન કરીને એના સાસરીમાં સારી રીતે જીવી રહી છે, તેની હકીકત અમારી સામે આવી। એટલે એ વાત એને પોલીસને ગુમરાહ કરવા માટે કરી હતી અને કાલે એણે જે રીતે છોકરીને એની માની સામે જે મારી છે એ માનસિક વિકૃતિનું એક ચરમસીમાનું ઉદાહરણ છે। જી સર, બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે જ બલી મામલે હવે તપાસ કરતી પોલીસે યુટર્ન માર્યો છે। તેઓએ જણાવ્યું છે કે તાંત્રિક વિધિમાં બાળકીની બલી કેસમાં કહી શકાય કે આ જે આરોપી છે લાલુ તડવી તે માનસિક વિકૃતિના કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે।